નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે સમર 2024 એટલે કે લાસ્ટ યર જે ક્વેશ્ચન પેપરમાં એક્ઝામ્પલ પૂછાયો હતો ઇન્ડક્શન મોટર રિલેટેડ એ આપણે જોવાના છે. જ્યારે પણ તમે રેગ્યુલર પેપર્સ જોયા હોય તો તમને ખ્યાલ હશે કે એક્ઝામ્પલ આપણે ઇગ્નોર કરી શકવાના નથી. એક્ઝામ્પલ સારા એવા પૂછાય છે. એમાંનું એક સિમ્પલ એક્ઝામ્પલ પૂછાયો તો એ આપણે જોવાના છે. આપણને ડેટા આપ્યો છે ક્વેશ્ચન 3 એમાં કે 4 પોલ 5 HP 50 હર્ટ્ઝ 3 ફેઝ ઇન્ડક્શન મોટર રોટેટ્સ એટ 1430 1430 RPM ઉપર મોટર રન કરે છે. ક્યારે? જ્યારે ફૂલ લોડ એની સાથે કનેક્ટેડ હોય ત્યારે, અને એ 440 વોલ્ટ સાથે 440 વોલ્ટ એને સપ્લાય આપ્યો હોય ત્યારે. આપણે શું શોધવાનું છે? આપણે શોધવાનું છે સ્લીપની વેલ્યુ. ફાઇન્ડ ધ પર્સન્ટેજ સ્લીપ, એટલે સ્લીપની વેલ્યુ શોધવાની છે પણ પર્સન્ટેજમાં. તો જ્યારે પણ તમને ખાલી સ્લીપ પૂછાય પર્સન્ટેજ વગર, તો એની ફોર્મ્યુલા શું હોય છે? NS માઇનસ NR અપોન NS. NR ત્યાં એની એકચ્યુઅલ સ્પીડ છે, જ્યારે NS સિંક્રોનસ સ્પીડ છે. પણ એને પર્સન્ટેજમાં કન્વર્ટ કરવી હોય તો આપણે મલ્ટીપ્લાય બાય 100 કરવા પડે, 100 વડે એને ગુણવા પડે. અને આપણને આપી છે 1430, એટલે કે એકચ્યુઅલ સ્પીડ આપણને આપી દીધી છે. આપણને સિંક્રોનસ સ્પીડ શોધવાની છે. તો સૌથી પહેલાં આપણે સિંક્રોનસ સ્પીડ શોધી લેશું. સિંક્રોનસ સ્પીડની ફોર્મ્યુલા હોય છે NS ઇક્વલ ટુ 120 F/P, જ્યાં F એ ફ્રીક્વન્સી હોય અને P પોલની સંખ્યા. આપણને ફ્રીક્વન્સીની વેલ્યુ આપી છે 50 હર્ટ્ઝ, પોલની સંખ્યા આપી છે 4, એટલે 120 ગુણ્યા 50 કરીએ તો 6000, 6000 ભાગ્યા 4 કરીએ તો 1500 RPM. તો અહીંયા આપણને સિંક્રોનસ સ્પીડ મળી ગઈ. હવે આ સિંક્રોનસ સ્પીડ અને એકચ્યુઅલ સ્પીડની વેલ્યુ આપણે આ સ્લીપની ફોર્મ્યુલામાં મૂકીશું અને એને 100 વડે મલ્ટીપ્લાય કરશું તો આપણને સ્લીપની વેલ્યુ મળી જશે. તો આપણે પર્સન્ટેજ સ્લીપ ઇક્વલ ટુ લખશું અહીંયા NSની જગ્યાએ 1500, NRની જગ્યાએ 1430 ભાગ્યા 1500 ગુણ્યા 100, અને તમે કેલ્ક્યુલેશન કરશો એટલે આ તમારો આન્સર આવશે 4.67%. જો તમે 100 વડે ગુણશો નહીં તો એનો આન્સર આવશે 0.467. તો એ હંમેશા સ્લીપની વેલ્યુ ફ્રેક્શનમાં હોય, પણ પર્સન્ટેજમાં પૂછ્યું હોય તો એ ફ્રેક્શન વેલ્યુ, ફ્રેક્શન એટલે 0 પોઈન્ટ અથવા 2.3, આપણે એને કે ફ્રેક્શન વેલ્યુ. તો આ ફ્રેક્શન વેલ્યુને તમે 100 વડે ગુણશો તો તમને પર્સન્ટેજમાં સ્લીપની વેલ્યુ મળશે. અહીંયા હું એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત કહેવા માગું છું કે તમારે જ્યારે સ્લીપ દેખાડવાની હોય, કોઈને કહેવાની હોય, ત્યારે હંમેશા પર્સન્ટેજમાં બોલાશે કે આ મોટરની સ્લીપ 4% છે કે 5% છે અથવા 10% છે. પણ જ્યારે તમારે પાવર સ્ટેજમાં એનો યુઝ કરવાનો હશે ત્યારે એ હંમેશા ફ્રેક્શનમાં જ લેવાય. એટલે અહીંયા બોલાશે પર્સન્ટેજમાં 4.67, પણ જ્યારે તમે પાવર સ્ટેજમાં આને યુઝ કરશો ત્યારે તમે એની વેલ્યુ કેલ્ક્યુલેટ કરતી વખતે લેશો 0.467, 0.467. એક વસ્તુ ખાસ યાદ રાખજો. બાકી આ એક્ઝામ્પલ સિમ્પલ હતો, તમને ખ્યાલ આવી ગયો હશે. તમારો ટાઈમ આપવા માટે અને વિડીયો શાંતિથી જોવા માટે થેન્ક યુ સો મચ.